તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વાવ તાલુકાના ધરાદરા ગામે હુમલાની ઘટના સામે આવી છે, જ્યાં યુવક ઉપર ગંભીર હુમલો થતા યુવક ઇજાગ્રસ્ત થયો છે। જ્યાં વિડીયો બનાવવાની બાબતમાં હુમલો થયો ત્યારે પોલીસ ફરિયાદ ના લેતી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યાં પોલીસ પર રાજકીય દબાણનો આરોપ મૂકવામાં આવ્યો છે કે જ્યાં વાવ તાલુકાના ધરાદરા ગામે હુમલાની ઘટના બની છે। એક યુવક ઉપર હુમલાની ઘટના બની છે, જ્યાં યુવકને માર મારવામાં આવ્યો ત્યારે યુવક પર ગંભીર હુમલો થતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જ્યાં વિડીયો બનાવવાની બાબતમાં આ હુમલો થયો છે ત્યારે પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે, ત્યારે પોલીસ પર રાજકીય દબાણ હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યાં યુવક ઉપર હુમલો કરવાની એક ઘટના સામે આવી છે। વિડીયો ઉતારવાની બાબતમાં આ હુમલો થયો છે અને જ્યાં યુવકને ઉપર હુમલો કરવામાં આવતા યુવક ઇજાગ્રસ્ત બન્યો હતો, જ્યાં યુવક ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે પોલીસ ફરિયાદ ના લેતી હોવાના પણ આરોપ છે, જ્યાં પોલીસ ઉપર રાજકીય દબાણ હોવાનો આરોપ છે। ધરાદરા તાલુકો વાવના જે બ્રાહ્મણ છે ને એમને મારા આમ સગા સંબંધીમાં પણ થાય છે, તેઓના ઉપર 9 તારીખે પહેલાં એમને ધમકીઓ આપીને એમની દુકાને જઈને ગાળાગાળી ધમકીઓના બધું કરેલું અને કે તને મારી નાખશો ને એના પછી 10 તારીખે ગાડી સ્વિફ્ટ ગાડી લઈને લોકો ગયેલા અને જાનથી મારી નાખવાના ઈરાદે આજે તો પૂરો કરી દેવો છે એવું કહી અને ટોમી માથાના ભાગે પાછળના ભાગે મારી અને હુમલો કર્યો। એટલે એ લોકો એમના પરિવારના લોકોએ બીજા એક ભાઈને બોલાવી ગાડી લઈને ને એમને થરાદ રેફરલ હોસ્પિટલમાં લઈ ગયેલા અને થરાદ રેફરલમાંથી એમને રિફર કર્યા એટલે એઓ પાલનપુર ખાતે દાખલ થયેલ છે અને મેં પણ હમણાં સમાચાર મળ્યા એટલે હું એમના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો હતો। તો મને એ લોકોએ વાત કરી કે પોલીસને અમે ફરિયાદ લખાઈ છે, પરંતુ પોલીસે ફરિયાદ લખ્યા પછી અહીંથી એમના અધિકારીને મોકલી અને એમના અધિકારીએ એવું કહ્યું કે આ ફરિયાદ લખાઈ છે એ બરાબર નથી, તમે ફરીથી લખાવો ને એના માટે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલોના શબ્દો અંદરથી કાઢી નાખો અને કેટલાક નામો કાઢી નાખો, આ પ્રકારનું પોલીસે કહ્યું એવી વાત એમણે મને હાલ જ કરેલી કે આવું પોલીસ કહીને ગઈ છે કે તમે ફરીથી ફરિયાદ લખાવો। ભાઈ એક વખત કોઈ માણસે ફરિયાદ આપી દીને સહી થઈ ગઈ છે તો પોલીસે ફરિયાદને દાખલ કરવી જોઈએ। મને એવું લાગે છે કે રાજકીય દબાણને વશ થઈને કોઈ કારણસર ત્યાંના પીએસઆઈ આવું કરે છે। અહીંયા આવેલ પોલીસે તો જે લખાવ્યું લખી લીધું હતું, પણ લખ્યા પછી એમના અધિકારીને મોકલ્યું, એમના અધિકારી એમ કે તમે આ ફરિયાદને બદલી નાખો, નવેસરથી લખાવો, આટલા કોઈના નામ ઓછા કરો અથવા આવા શબ્દો કાઢી નાખો, તો એ પોલીસને આવું કરવું ન જોઈએ એવો મારો અભિપ્રાય છે। અને એવી વાત મને કરી એટલે મેં એના પછી લખ્યા પછી ફરિયાદની એ લોકો તો નીકળી ગયેલા, પણ એ વાત કરી એટલે મેં ડીવાયએસપીને એસપી સાહેબને ફોન કર્યો હતો।